ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાને હજુ માંડ અઢી મહિના જેટલો સમય થયો છે અને ત્યાં તો તેમને પોતાની પોલિસીસથી ફક્ત અમેરિકામાં જ નહીં પરંતુ આખી દુનિયામાં હાહાકાર મચાવ્યો છે। ટ્રમ્પે સરકારી ખર્ચાઓ ઘટાડવા માટે હજારો ફેડરલ એમ્પ્લોઈઝની છટણી કરી દીધી છે અને તેમની ટેરિફ પોલિસીના કારણે આખા વિશ્વમાં મંદીના ડાકલા વાગી રહ્યા છે। આજ ઉપરાંત પહેલેથી જ મોંઘવારીથી ત્રસ્ત અમેરિકનોએ ટેરિફના કારણે વધુ મોંઘવારીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ ઊભી થઈ છે। તેવામાં હવે ટ્રમ્પની સામે લોકોમાં રોષ બહાર આવી રહ્યો છે તેમજ અમેરિકાના પ્રેસિડેન્ટ સામે હવે પબ્લિકે રસ્તા પર ઉતરીને વિરોધ કરવા લાગી છે। શનિવારે જ યુએસના તમામ 50 સ્ટેટમાં મોટી સંખ્યામાં લોકો ટ્રમ્પ અને તેમના રાઇટ હેન્ડ ગણાતા એલોન મસ્ક તેમજ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા। શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર લોકોએ સરકારને બિલ્ડિંગ સ્પાર્ક્સ અને દેશભરમાં એકત્રિત થઈને બેનર્સ સાથે ટ્રમ્પ, મસ્ક અને જેડી વેન્સના વિરોધમાં નારેબાજી કરી હતી। મૂવ ઓન અને ઇન્ડિવિઝિબલ જેવા પ્રોગ્રેસિવ એડવોકેસી ગ્રુપ્સના સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શનો યોજાયા હતા અને તેમાં ટ્રમ્પની ફેડરલ જોબ કાર્ડ, ઇમિગ્રેશન પર દવાઈ અને સોશિયલ સિક્યુરિટી તેમજ મેડિકેડ ફંડિંગ સામે ઊભા થયેલા જોખમો જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા। મહત્વની વાત એ છે કે શનિવારે થયેલા પ્રોટેસ્ટમાં જોડાવા માટે 6 લાખ લોકોએ સાઇનઅપ કર્યું હતું અને હેન્ડ્સ ઓફ નામની આ મૂવમેન્ટ અમેરિકાના અધિકારીઓ અને આઝાદી મારવામાં આવી રહેલા આ તરાપના વિરોધમાં થઈ રહી છે। તેઓ પ્રદર્શનકારીઓનો દાવો પણ છે કે તેમજ ધનવાનો દ્વારા જે રીતે સત્તામાં ઘૂસણખોરી કરાઈ રહી છે તેની સામે પણ અમેરિકન પબ્લિક્સને સખત વાંધો છે। શનિવારે થયેલા વિરોધ પ્રદર્શનમાં કેટલાક લોકોએ સામેલ થયા હતા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી મળ્યો, પરંતુ હેન્ડ્સ ઓફના આયોજકોએ તેમાં મિલિયન્સ ઓફ પીપલ જોડાયા હોવાનો દાવો કર્યો હતો। પ્રદર્શનકારીઓની જે મુખ્ય 3 ડિમાન્ડ છે તેમાં એલોન મસ્ક જેવા બિલિયોનરને સરકારી કામકાજથી દૂર રાખવા, ઉપરાંત મેડિકેડ અને સોશિયલ સિક્યુરિટીમાં ફેડર ફંડમાં કાપ ન મૂકવામાં આવે તેમજ ઇમિગ્રન્ટ્સ, ટ્રાન્સજેન્ડર્સ અને અન્ય કમ્યુનિટીના લોકોને ટાર્ગેટ ન કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે। ટ્રમ્પની સરકારે પ્રોજેક્ટ 2025 જેવા એજન્ડા હેઠળ અમેરિકામાં જે ઉથલપાથલ મચાવવા માંગે છે તેની સામે પણ અમેરિકન્સોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની કાર્યપદ્ધતિથી અડધો અમેરિકન્સ ખુશ નથી। જો કે શનિવારે રાસમુસેનના ડેલી પોલ ટ્રેકરમાં તેમનું અપ્રુવલ રેટિંગ 49% જેટલું થઈ ગયું હતું, જ્યારે 50% લોકોએ ટ્રમ્પની કાર્યપદ્ધતિને ડિસઅપ્રુવલ કરી રહી હતી। આ વિરોધ પ્રદર્શનની એક આંખે ઉડીને વળગે તેવી વાત એ હતી કે તેમાં ઇમિગ્રેશન્સોએ ભાગ નહોતો લીધો અને જો કદાચ લીધો હશે તો પણ તેમની સંખ્યા લગભગ નાને બરાબર હતી। ગયા વર્ષે અમેરિકાની અંદર જે ઇઝરાયલ વિરોધી પ્રોટેસ્ટ થયા હતા તેમાં ભાગ લેનારા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હાલ ટ્રમ્પની એડમિનિસ્ટ્રેશન એ પકડીને ડિપોર્ટ કરી રહ્યું છે। તેવામાં હવે યુએસમાં રહેતા ઇમિગ્રન્ટ્સને આ વાતનો ડર લાગી રહ્યો છે કે જે આ આખી ઘટનાની અંદર કોઈ પણ પ્રકારના વિરોધ અથવા પ્રોટેસ્ટમાં જોડાયા તો કદાચ સર્વેલન્સમાં તેઓ પણ ટ્રમ્પની ઝપેટમાં આવી જશે અને તેમને લેવા દેવા વગર જ ત્યાંથી ડિપોર્ટ થવું પડશે, જેથી એ પોતાની સાથે પણ સ્ટુડન્ટ સાથે જે થઈ રહ્યું છે તેવું ના થાય તે બાબતે ધ્યાન રાખતા હાલ ઇમિગ્રન્ટ્સ વિરોધ પ્રદર્શનથી અળગા રહ્યા છે। એક અંદાજ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીમાં 1.20 લાખથી પણ વધુ સરકારી કર્મચારીઓને ઘર ભેગા કરી દીધા છે અને હજુ પણ તેમનું બુલડોઝરે અટક્યું નથી। ટ્રમ્પ સરકારી કર્મચારીઓની સંખ્યા અને ખર્ચમાં કાપ મૂકીને બિલિયનર્સ ઓફ ડોલર્સ બચાવવાની વાતો કરી રહ્યા છે, પરંતુ તેનાથી વર્ષોથી સરકારમાં કામ કરતા લોકોના જીવ એ પડીકે બંધાયેલા છે। ટ્રમ્પે શરૂ કરેલા ટેરિફ વોરના કારણે અમેરિકન સ્ટોક માર્કેટ્સ પણ ભોંય તળિયે પછડાય છે અને તેના દરરોજ મોટા કડાકા પણ જોવા મળી રહ્યા છે। અમેરિકન માર્કેટ 20%થી પણ વધારે તૂટી ચૂક્યું છે અને એક બાજુ મોંઘવારીનો માર એ અમેરિકન્સને હાલ એ ભારે પડી રહ્યો છે। તેવામાં હવે ઇન્વેસ્ટરની મૂડી પણ ધોવાઈ રહી છે, જેણે અમેરિકન્સની હાલત એ વધારે ખરાબ કરી છે। ટ્રમ્પે અગાઉ પણ પોતાની ટેરિફ નીતિના કારણે મંદી આવી શકે છે તેવી ગર્ભિત ચેતવણી આપી દીધી હતી અને ટ્રમ્પે લાગુ કરેલા ટેરિફના કારણે ફક્ત અમેરિકા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ જોવા મચી છે અને તે જાણતા હોવા છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ટેરિફ પોલિસીનો બચાવ કરી રહ્યા છે અને યુએસમાં તેના કારણે જોબનું સર્જન થશે અને તેમજ ઇકોનોમી મજબૂત બનશે એવી લોકોને લોલીપોપ આપી રહ્યા છે।
તમારું શું માનવું છે? ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધની અંદર અમેરિકન્સો એ રસ્તા ઉપર ઉતર્યા છે તેને લઈને, અને ખાસ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સાથે તેમના રાઇટ હેન્ડ એલોન મસ્ક અને અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટની સામે પણ વિરોધ એ જોવા મળી રહ્યો છે. શું આગામી સમયની અંદર આ વિરોધ પ્રદર્શન અમેરિકાના એ 50 રાજ્યોની અંદર જે ભભૂકી ઉઠ્યો છે તે વધુ ઉગ્ર થશે કે કેમ? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો. અને જો આપ અમેરિકાની અંદર રહી રહ્યા છો તો હાલની પરિસ્થિતિ શું છે એ પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.